દેહ છતાં જેની દશા રે વર્તે દેહાતી, તે જ્ઞાનીના ચરણ વંદન ગણિત અહો હોશી સદ્ગુરુ મોક્ષ માર્ગસ્ય નેતારં બુભૃતાં કર્મ બુભૃતાં જ્ઞાતારં વિશ્વતત્ત્વનાં વંદે તદ્ગુણલબ્ધયે અહો અહોશી સદ્ગુરુ. સત્શ્રુતને નમસ્કાર, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, તારક ત્રિપુટીને નમસ્કાર, મહાવિત્રોને નમસ્કાર, મહાવિત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષોને નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 425 મુંબઈ માક્ષર વદ નોમ સોમ વિક્રમ સંવત 1949 તારીખ 12/12/1892 દિવસે પત્ર લખાયો છે. ઉપાધિ વેદવા માટે જોઈતું કઠિનપણું મારામાં નથી, એટલે ઉપાધિથી અત્યંત નિવૃત્તિની ઈચ્છા રહ્યા કરે, તથાપી ઉદયરૂપ જાણી તે યથાશક્તિ સહન થાય છે. પરમ કૃપાળુ દેવે પત્ર લખ્યો છે. તેમાં વચનામૃતજીના અંતે પરિશિષ્ટમાં કદાચ પ્રિન્ટની ભૂલ હોય કે ગમે તેમ હોય, એમાં શ્રી રેવાશંકરભાઈને લખાયું છે. અને આમ જોવા જઈએ તો પરમ પૂજ્ય શ્રી સૌભાગભાઈને લખાયું હોય એમ લાગે. આપણા માટે એ એટલી અગત્યની વાત નથી, સમજવા માટે કહેવાય છે કે આટલો ભેદ આવ્યો છે, અથવા કોઈક આવૃત્તિમાં ફરક હોય તો વિચારવા યોગ્ય છે. તો કૃપાદેવ લખે છે કે ઉપાધિ વેદવા માટે જોઈતું કઠિનપણું મારામાં નથી. હવે કઠિનપણું શું અને ઉપાધિ શું? તો ઉપાધિ એટલે જે એમને વૈરાગ્ય દશા હોવા છતાં, તીવ્ર વૈરાગ્ય હોવા છતાં, જ્ઞાન દશા હોવા છતાં, જ્ઞાની હોવા છતાં જે વ્યવસાયમાં રહેવું પડે છે તે મોટી ઉપાધિ છે. એટલે અને મુંબઈ જેવામાં વસવાટ છે. તો ઉપાધિ વેદવા માટે જે કઠિનપણું જોઈએ તે મારામાં નથી. અહીંયા કઠિનપણું એટલે કઠોર હૃદય એમ તો નથી. કઠિનપણું એટલે બીજું કાંઈ નહીં, પણ મન વચન કાયાના યોગની જે આત્મસ્થિરતા હોવી જોઈએ તે આત્મસ્થિરતા જોઈએ તેવી નથી. જે કઠિનપણું જોઈએ તે આપણે કહીએ કે આ વસ્તુ કઠણ તો છે, ટાઈટ તો છે, પણ એવી ટાઈટ કે તૂટી જાય એવી પણ નહીં ચાલે, અને ફરી શકે એવી, અનસ્ક્રૂ થઈ શકે એવી, તો આપણને થાય કે બરોબર છે કે બોટલનું ઢાંકણું પણ બંધ છે પણ ખોલવું હોય ત્યારે ખુલી શકે અને પાછું ઢોળાય નહીં, અથવા તો કાંઈ વેરાય નહીં, અથવા તો કાંઈ પણ વાંધો ન આવે, હવામાનની અસર ન થાય એવું પેક છે. એ બંને રીતે જોઈએ છે તો સમપરિણામ હોવા જોઈએ. તો કૃપાળુદેવ સમપરિણામમાં તો છે જ, તેમ છતાં એમ લાગે છે કે જે શ્રી ઋષભાદિ તીર્થંકર દેવે ઉપસર્ગો સહન કરતી વખતે આત્મસ્થિરતા દાખવી છે તે આત્મસ્થિરતા મને અત્યારે લાગતી નથી. પ્રભુને ઉપસર્ગ આવ્યા, ઋષભ પ્રભુને ઉપસર્ગ આવ્યા તો 6-12 મહિના સુધી અન્ન મળ્યું નથી, તો પણ તેઓ અડગ હતા, ધ્યાનમાં અડગ હતા અને આત્માના પરિણામની સ્વસ્થતા, સ્થિરતા હતી. એમને એમ થયું નથી કે મને આહાર પાણી ન મળ્યા, આ દેહને ટકાવવા મને ન મળ્યા, મને જેવું કાંઈ રહ્યું જ નહીં, ન મળવાની તો વાત છે જ નહીં, મળવા ન મળવાનો વિકલ્પ તો હતો જ નહીં, પણ મને થયું એમ એમણે માન્યું નથી. તો એ જે ઉપસર્ગમાં, ઉપાધિમાં ઉદાસીનતા રાખી છે, વિતરાગ પ્રભુએ, કેવલજ્ઞાની પ્રભુએ જે ઉદાસીનતા દાખવી છે તે ઉદાસીનતા, તે આત્મસ્થિરતા જઈ તો કહેવાનું મન છે તે રહેતી નથી, અથવા તો મારામાં એટલી આત્મસ્થિરતા નથી. મન વચન કાયાના યોગની આત્મસ્થિરતા ક્યારે થાય? છેક છેલ્લે શૈલેષીકરણ વખતે રૂંધી દે અને સ્થિરતા થાય. એ પહેલાં કેવલજ્ઞાન વખતે હોય તો એવી આત્મસ્થિરતા નથી, એમ એમને કહેવું છે. એટલે પ્રભુ જુઓ કે કેવું કરે છે, કેવા નિખાલસ નિર્દોષ છે કે એક વાળ કે વાળના પણ 1000માં ભાગ જેટલું ઓછું હોય, નખના અબજમાં ભાગ જેટલું ઓછું હોય તો પણ એમને એમ લાગે છે અને એકરાર કરે છે કે આટલું મારામાં નથી, અથવા મારે આ દશા લાવવાની છે. ચારિત્ર મોહનીય કર્મનો સંપૂર્ણ ક્ષય કર્યો નથી, સંપૂર્ણ ખતમ થયા નથી, એમ એમને આ 425માં પત્ર વખતે, એટલે કે વિક્રમ સંવત 1949માં લાગે છે. પછી તો 8 વર્ષ આયુષ્ય છે,
8 વર્ષ જીવ્યા છે અને અપ્રતિમ પુરુષાર્થ કર્યો છે. કોઈ સાથે તુલના ન થઈ શકે એટલો પુરુષાર્થ કર્યો છે. પણ અત્યારે પ્રભુ કહે છે કે મને મળ્યું નથી અથવા મને ગમ્યું નથી કે મને ફાવતું નથી, અનુકૂળ નથી, એમ જે ઋષભાદી બધા જ તીર્થંકર દેવે મહાવીર સ્વામી સુધીના, એટલે કોઈ પણ કાળમાં કોઈ પણ જ્ઞાની તીર્થંકર કેવલીને જે ઉપસર્ગ પરીશ આવે છે, અહીંયા તો કેવલી અને તીર્થંકર દેવની સાથે ખાસ કરીને તીર્થંકર દેવ સાથે સરખાવ્યું છે પોતે કે એટલી આત્મસ્થિરતા મને નથી. એટલે કે એવો ચારિત્ર મોહન એનો ક્ષય થયો નથી. અપૂર્વ અવસરમાં કહ્યું છે કે મન વચન કાયાને આત્મસ્થિરતા 3 સંક્ષિપ્ત યોગની, મુખ્યપણે તો વર્તે દેહ પર્યંત જો. તો એ જે પ્રક્ષીણ ચારિત્રમો થવો જોઈએ, ક્ષીણ થવો જોઈએ, રોજ રોજ થવો જોઈએ, સમય સમયે થતો જાય છે પણ હજી સંપૂર્ણ થયો નથી તેમ કહેવાનું હોય તેમ સમજાય છે. એટલે ઉપાધિથી અત્યંત નિવૃત્તિની ઈચ્છા રહ્યા કરે છે. સાવ નિવૃત્તિ, બિલકુલ નિવૃત્તિ, તદ્દન નિવૃત્તિ નામ જ ન જોઈએ, એટલે કે આપણી ફાઇલમાંથી બિલકુલ નીકળી જાય એવું ગમે છે. 8 મહિના 4 મહિના એવો ભાગ પણ પાડ્યો નથી, 6 મહિના પ્રવૃત્તિ 6 મહિના નિવૃત્તિ એમ પણ ભાગ પાડ્યા નથી. 11 મહિના અમેરિકા કે યુકે જતું આવું અને 1 મહિનો ઇન્ડિયામાં રહેવું એમ પણ રાખ્યું નથી. દૂધમાં પગ ને દહીંમાં પગ રાખવાનું ભગવાનને ઠીક લાગ્યું નથી અને એ જ એમનો બોધ છે. તો ઉપાધિથી અત્યંત નિવૃત્તિ, સાવ નિવૃત્તિ, સ્પષ્ટપણે નિવૃત્તિ, બિલકુલ નિવૃત્તિ મનમાંથી નીકળી જાય. એટલે નહીંતર મનમાં પણ જરાક પણ ક્યાંક લહેરખી આવી જાય અથવા તો ઘસરકો પડી જાય તે એમને ખપતું નથી. તથાપિ ઉદયરૂપ જાણી તે યથાશક્તિ સહન થાય છે. ભલે ને એમ હોય પણ અમારો ઉદય છે અને છેલ્લો છે, છેલ્લે આટલું વેઠ કરી લેવાની છે, વેઠી લેવાનું છે અને તો પછી ભવ પરિભ્રમણ નિવૃત્ત થઈ જશે. શાશ્વત સનાતન કાળ માટે મોક્ષમાં જવાનું છે, એટલા માટે આટલું સહન કરી લઈએ છીએ. આ ઉદય છે. યથાશક્તિ તો સહન થાય છે, આત્માની તો અનંત શક્તિ છે એટલે એ પ્રમાણે તો સહન થાય છે જ. અહીંયા ઉપાધિ કહેતા મને ઉપસર્ગ હોય એવું સમજાય છે અને આ ઉપસર્ગ જેવો તેવો નથી. આમ પણ 22 પરીક્ષા મુનિને પીડે, અગણિત ગૃહસ્થની કેળે રે. તે અગણિત જે ઉપસર્ગ કયા છે, પરીક્ષા કયા છે, તેમાંનો કૃપાળુ દેવનો આ મોટામાં મોટો જબરામાં જબરો છે. પરમાર્થનું દુઃખ મટ્યા છતાં સંસારનું પ્રાસંગિક દુઃખ રહ્યા કરે છે અને તે દુઃખ પોતાની ઈચ્છા આદિના કારણનું નથી પણ બીજાની અનુકંપા તથા ઉપકાર આદિના કારણનું રહે છે અને તે વિટમણા વિશે ચિત્ત ક્યારેક વિશેષ ઉદ્વેગ પામી જાય છે. ફરીથી પરમાર્થનું દુઃખ મટ્યા છતાં, પરમાર્થનું કૃપાળુદેવને કોઈ દુઃખ નથી. જગતમાં સંસારી જીવને દુઃખ હોય તો કહ્યું તો કે એક અજ્ઞાન સિવાય બીજો કોઈ ભય હોઈ શકે નહીં અને જે કંઈ દુઃખ છે તે મિથ્યાત્વનું છે, અજ્ઞાન દશાનું દુઃખ છે. પોતાને આત્મજ્ઞાન નથી, પોતાને કેવલ જ્ઞાન નથી, એનું દુઃખ હોવું જોઈએ અને એ દુઃખ હોય છે. પણ જ્ઞાની પુરુષ છે, પરમ કૃપાળુદેવ જેવા પોતાની વાત છે, તેમને પરમાર્થનું કોઈ દુઃખ નથી. પરમાર્થનું દુઃખ તો મટી ગયું, મેટી દીધું છે. સર્વ સંકટ મટી ગયા, ફીટી ગયા, આખી જાત ભાત બદલાઈ ગઈ છે. અનંતકાળથી જે જ્ઞાન ભવ હેતુરૂપ થતું હતું તેને સમય માત્રમાં જાત્યંતર કરી ભવ નિવૃત્તિરૂપ કર્યું. તે કલ્યાણમૂર્તિ સમ્યક દર્શનને નમસ્કાર કર્યા છે કૃપાળુદેવે. એ 839માં પત્રમાં કહ્યું છે તે જ અહીંયા વાત આવી કે સમ્યક દર્શન થઈ ગયું છે એટલે પરમાર્થનું દુઃખ તો એમને કાંઈ છે જ નહીં, મટી ગયું છે, મિથ્યાત્વ છે નહીં. છતાં સંસારનું પ્રાસંગિક દુઃખ રહ્યા કરે છે. સંસારના પ્રાસંગિક દુઃખમાં બીજું કાંઈ નથી, પરિવાર છે અને વ્યવસાય છે. એમાં પ્રારબ્ધનું ખાસ કરીને એ જ છે. પ્રસંગ એટલે પરસંગ, બીજાનો સંગ છે. હજી અમારે પરિગ્રહ માટે અથવા તો કાંઈક પણ આજીવિકા માટે વ્યવસાય કરવો પડે છે અને એ દુઃખ એટલે કે પ્રારબ્ધ છે. આરંભ પૂર્વ ભવમાં પહેલાં આરંભીને શરૂઆત કરીને આવ્યા છે અને એનો ઉદય હવે વર્તે છે, એનું પરિણામ છે. અને તે દુઃખ પોતાની ઈચ્છા આદિના કારણનું નથી. એ અમારી ઈચ્છાથી થતું નથી, સ્વેચ્છાથી નથી, આત્મિક ઈચ્છાથી કંઈ થતું નથી. પણ કયું કારણ છે તો કે પરેચ્છા પ્રારબ્ધ છે. ઈચ્છા પ્રારબ્ધ નથી, અનિચ્છા પ્રારબ્ધ નથી, પણ પરેચ્છા પ્રારબ્ધ છે. જે પંચદશીમાં વિદ્યારણ્ય સ્વામીએ પ્રારબ્ધના 3 પ્રકાર મૂક્યા છે અને પરેચ્છાનું ઉચ્ચારીને શબ્દભેદ નથી. 232માં પત્રમાં અને પછી 238માં આપણે યથાશક્તિ વિચારણા કરી છે. તો એમનું પ્રારબ્ધ એવું છે જેમ અર્જુનજીનું પ્રારબ્ધ હતું એમ કે શ્રી કૃષ્ણજી કહે છે અને આ બધા જીવો માટે અથવા તો ન્યાય નીતિ માટે કે જે કહો તે એમને લડત કરવી પડે છે, આપવી પડે છે. એમને યુદ્ધ ખેલવું નહોતું પણ શ્રી કૃષ્ણજીએ સમજાવ્યા એ પરેચ્છાનુચારી.
એ પરેચ્છા પ્રારબ્ધ છે. પોતાની ઈચ્છાય નથી, પોતાની અનિચ્છાય નથી, પણ પરેચ્છા પારકા માટે, બીજા માટે, જગતવાસી જીવોના માટે, સંસારી જીવો માટે. તો બીજાની અનુકંપા છે. કૃપાળુદેવને જે આત્મપ્રદેશો કંપી ઉઠે છે તે શું કામ ઉઠે છે? તો કે કોઈને વાગ્યું પડ્યું દુખ્યું એટલે નહીં, પણ મિથ્યાત્વ, અજ્ઞાન, ભય એના દુઃખમાં કેવા સબડે છે અને ગબડે છે ને રોલ થયા જ કરે છે. એક ગતિમાંથી બીજી ગતિ, એક જગ્યાએથી બીજી જગ્યાએ, અને એક દુઃખમાંથી બીજા દુઃખમાં અનંત દુઃખનું કારણ એવું મિથ્યાત્વ, અને એ લઈને ફરે છે, ભાર ઉપાડે છે. એ કૃપાળુદેવથી જોયું જતું નથી. તો એમના આત્મપ્રદેશો અનુકંપિત થઈ જાય છે, એટલે કે કંપી ઉઠે છે, એટલે એનું નામ અનુકંપા છે. પોતાના આત્માની દયા સ્વદયા છે, નિશ્ચય દયા છે, દ્રવ્ય દયા છે, તો આ ભાવ દયા વહે છે. એસી ભાવ દયા મન ઉલ્લસી, સવિ જીવ કરું શાસન રસી. એટલો ભાવ આવી જાય છે તો તીર્થંકર દેવ નામ કર્મ બંધાઈ જાય છે. એ જીવોને આપણે જાણીએ છીએ. અહીંયા બીજાની અનુકંપાથી કૃપાળુદેવને લાગે છે, અને ઉપકાર આદિનું કારણ રહે છે કે બીજા ઉપર ઉપકાર કરવાનો છે, એટલે કે બીજાને ઉપકૃત કરવાના છે, અનુગ્રહિત કરવાના છે. એટલા માટે આ દુઃખ રહે છે કે જગતવાસી જીવો અમારા વૈરાગ્યથી, અમારા જ્ઞાનથી દશા પામી જાય એમ છે. અમારી દશાથી પોતાની દશા સુધારી લઈએ, આત્મદશા કરી લઈએ, તેટલો આકરો વૈરાગ્ય વર્તે છે. હજુ 1-2 દિવસ પહેલાંના પત્રમાં વાંચ્યું તો એવો આકરો વૈરાગ્ય છે, એવો પ્રબળ છે, એવો પ્રચંડ છે કે બીજાને દજાડી દે છે, બીજાને એની અસર કરી જાય છે. તો એવા વૈરાગ્યવાળા એટલી જ્ઞાન દશામાં હોવા છતાં બીજા જીવ કેમ સન્મુખ ન થઈ શકે? તો કે પોતાને ત્યાગ નથી, સર્વસંગ પરિત્યાગ નથી, બાહ્ય ત્યાગ નથી, વ્યવસાયમાં બેઠા છે, એટલે સંસારી જીવોને પ્રતીતિ આવી શકે નહીં, આવતી નથી. એટલા માટે કહે છે કે બીજાને પ્રતીતિ આવે, બીજો પામે. 430માં પત્રમાં ઘણું કરીને આવશે જ કે સમય માત્રના અનવકાશે જીવ, એટલે કે આખો લોક સ્વસ્વરૂપ પ્રત્યે હો, અન્ય સ્વરૂપ પ્રત્યે ન હો. એ કોને એવું થાય છે? તો કે સનાતન સંપ્રદાયના સત્પુરુષોની સનાતન એવી કરુણ અવસ્થા હોય છે કે જેથી કરીને સમય માત્રના અનવકાશે, એટલે કે એક સમય પણ ન જાય, વચ્ચે ગેપ ના આવે, અને દુનિયા આખી, સંસાર આખો મોક્ષમાં જતો રહે, એક જીવ મોક્ષને પામે એવી એમની કરુણા હોય છે. અને તે વિટમણા વિશે ચિત્ત ક્યારેક વિશેષ ઉદ્વેગ પામી જાય છે. આ ઉદ્વેગ એટલે આ ચિંતા છે, આ દુઃખ છે, અને આ વ્યાકુળતા છે. બીજી કોઈ રીતે અમને આકુળ વ્યાકુળપણું નથી. આટલા લેખ ઉપરથી તે ઉદ્વેગ સ્પષ્ટ નહીં સમજાય, કેટલાક અંશે તમને સમજાઈ શકશે. આટલું લખાણ કર્યું છે તેના ઉપરથી આ તમને સ્પષ્ટ નહીં સમજાય, હજી ચોખ્ખું નહીં સમજાય. આપણે પણ વાતચીતમાં, વ્યવહારમાં બીજાને કહેતા હોઈએ છીએ, વારંવાર પૂછતા હોઈએ છીએ, કેટલીક વ્યક્તિ તો સમજાય છે, તમને કહું છું, અથવા તો તમે શું સમજ્યા, સમજો છો કાંઈ, થોડું સમજ્યા, તમને બરાબર નહીં સમજાય. તમારા પર વીતે તો સમજાય, અથવા તમે જો એની નીચે હો, એ સંજોગમાં પસાર થાવ તો ખબર પડે કે કેમ થાય છે, કેટલી વિશેષ શો થાય છે, તે ત્યારે ખબરું પડે. એમ જ આ વાત છે કે અમવીતી તુજ વીતશે ધીરી ખમો બાપુડિયા. એમ જ વાત આવે છે કે આવો વૈરાગ્ય હોય ને આવી દશા હોય તો તમે સમજી શકો, બાકી સમજી શકાય એવું નથી. એ ઉદ્વેગ સિવાય બીજું કંઈ દુઃખ સંસાર પ્રસંગનું પણ જણાતું નથી. આ એક ચિંતા સિવાય બીજી કોઈ ચિંતા સંસારની અમને છે નહીં. કેટલા પૈસા બન્યા, કેટલા બચ્યા, કેટલા વાપરવાના છે, ધંધામાં કેટલું રોકાણ કરવું છે, મૂડી રોકાણ કરવું છે, ઘર લેવાઈ ગયું, ઘર દેવાઈ ગયું, ઘરનું શું છે, કોનું નામ રાખવું છે, ભાગ પાડવાના છે, એવો કોઈ પ્રશ્ન નથી. જે કોઈ બાળકો વગેરે થયા હોય, આ છેલ્લા ભવના હોય, તે લેણું દેણું હોય, તો એ બધાને એના લગ્ન ક્યારે થશે, એ શું ભણશે, ક્યાં ભણશે, કેમ પરણશે, એવો કોઈ વિકલ્પ નથી. તે પુરુષ એમ લખે છે કે બીજું કોઈ દુઃખ જણાતું નથી. માતુશ્રી પિતાશ્રીની તબિયત કેમ છે એનું પણ દુઃખ નથી. પોતાની તબિયતનો દુઃખ તો કોઈ દિવસ ગાયું જ નથી, કહ્યું જ નથી, જણાવ્યું પણ નથી. શું કામ? તો કે પોતાનો દેહ માન્યો નથી, તો પોતાની તબિયત એમ કેમ કહેવાય? વ્યવહારથી બોલાઈ જાય, આપણાથી પૂછાઈ જાય, પણ એમને તો એવું છે જ નહીં. એ તો આત્મા થઈને બેઠા છે, એટલે બીજું કોઈ જણાતું નથી. સર્વ ક્લેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે. એ 568 569મો પત્ર. અને આમ પણ પત્રમાં હોય યા ન હોય, એમાં તો છે જ, પણ એક જ ઉપાય છે કે આત્મજ્ઞાન કરી લેવું.
મરણની દવા છે, મોતનું ઔષધ છે કે હવે ફરી જન્મ મરણ જ ન થાય, ફરી જન્મવું જ ન પડે એવી દશા કરીએ, સમ્યક દર્શન લઈએ, આત્મજ્ઞાન લઈએ, પરિણામે કેવળ જ્ઞાન થાય અને પછી સિદ્ધ દશાને પામતા કદી જન્મ મરણના ચક્રમાં આવવું ન પડે એ ભગવાનને લાગે છે કે એમ કરવું છે. એટલે બીજું તો કોઈ દુઃખ છે જ નહીં, પરમાર્થ સંબંધી દુઃખ તો મટી ગયું છે, સંસારમાં પણ બીજા દુઃખ રાખ્યા જ નથી, કેમ કે પોતાના કોઈને માન્યા જ નથી ને ગણ્યા જ નથી. એક જ દુઃખ છે અને તે કહ્યું કે બીજા બધા જીવો કેમ કલ્યાણને પામે. તે સર્વમાં જો અસ્પૃહાપણું હોય અને ઉદ્વેગ રહેતો હોય તો તે અન્યની અનુકંપા કે ઉપકાર કે તેવા કારણનો હોય એમ મને નિશ્ચયપણે લાગે છે. આ બધામાં અસ્પૃહાપણું છે, મને કોઈ ઈચ્છા નથી હું બીજાનું કલ્યાણ કરીને કીર્તિ કમાવું, નામ આવે, અથવા તો એમ કે આવા જ્ઞાની મળ્યા, આ જ્ઞાની, તો જ્ઞાનીને યશ ને કીર્તિની વાંછા હોઈ શકે નહીં, હોવી ન જ ઘટે. અને પોતે પણ કહે છે કે અસ્પૃહાપણું છે, કોઈ જાતની સ્પૃહા, ઈચ્છા, અપેક્ષા, આશા, અભિલાષા, આકાંક્ષા છે જ નહીં, અપેક્ષા જ નથી. હૈ ઈચ્છા દુઃખ મૂલ, જબ ઈચ્છા કા નાશ, તબ મીટે અનાદિ ભૂલ. એટલે અમે તો નિસ્પૃહ છીએ, અનાસક્ત છીએ, ઉદાસીન છીએ. અને સાથે સાથે આ ઉદ્વેગ પણ રહે છે, વ્યાકુળતા રહે છે. એટલે અમને ચોક્કસ લાગે છે, અનુમાન નથી, નિશ્ચયપણે લાગે છે કે તે અનુકંપા કે ઉપકાર વશાત શું થાય છે, એ ઉદ્વેગને લીધે ક્યારેક ચક્ષુમાં આંસુ પણ આવી જાય છે. મહાવીર સ્વામીની આંખમાં આંસુ આવ્યા તો કોઈને થયું કે મહાવીર સ્વામીને દુઃખ લાગ્યું, વિકલ્પ થયો, રાગ થયો, એમ નથી. પણ એ જે છે તે બીજાની અનુકંપા ઉપકાર વશાત થાય છે કે હો આ જીવો ક્યારે પામશે, ક્યારે કલ્યાણ કરશે. જ્યાંથી જેના દર્શનથી, ચરણ સ્પર્શથી છૂટી જાય એવો જીવ, એની બદલે એ જીવ બાંધે છે, નવા કર્મ બાંધે છે, તો મહાવીર ભગવાનને એકદમ કરુણાથી ભરાઈ આવે છે હૃદય અને આંખમાંથી આંસુ નીકળી જાય છે. એ બીજો કોઈ આર્ત ધ્યાનનો પ્રકાર નથી, કોઈ પ્રત્યે અણુમાત્ર રાગ નથી, પણ કઈ બુદ્ધિ છે તો કે કલ્યાણની બુદ્ધિ છે, ઉપકારની બુદ્ધિ છે, કરુણા સભર સ્વભાવ છે. તમે ધર્મનો ઉદ્ધાર ઈચ્છો છો, સત્ય ધર્મનો ઉદ્ધાર ઈચ્છો છો, હાથ નોંધમાં છેલ્લે આવશે, તેમાં લખ્યું છે કે હા, શા માટે, શું કામ, તો કે પરમ કારુણ્યશીલ સ્વભાવથી. બીજું કોઈ નથી. સત્ધર્મ પ્રત્યે કે સત પ્રત્યે પોતાના પ્રત્યે કરુણા છે, અપ્રતિમ કરુણા છે, અનુપમ કરુણા છે, તત્તુલ્ય, એનો કોઈ દિવસ સરખામણી થઈ શકે, તુલના થઈ શકે એવો કોઈ બીજો ભાવ જ નથી. એટલે આપણે કહી દીધું કે નિષ્કારણ કરુણાશીલ એવું અમારું હૃદય રડે છે. એમ કૃપાળુદેવને શબ્દોની ખોટ નહોતી, પણ એમાં બીજું કોઈ રિઝનિંગ નથી, નો રીઝન એઝ સચ. એટલે નિષ્કારણ, કોઈ હેતુ નથી, પ્રયોજન નથી, ઉદ્દેશ નથી, એટલે નિષ્કારણ છે. એટલે લોકોના ઉપકાર કરવાની વૃત્તિ, બુદ્ધિ કારણ રૂપે પોતાને નથી, તેમ છતાં હોય તો તે લાગે છે કે એને કારણે ચક્ષુ આંખમાં આંસુ આવી જાય છે. અને તે બધા કારણને પ્રત્યે વર્તવાનો માર્ગ તે અમુક અંશે પરતંત્ર દેખાય છે, એટલે સમાન ઉદાસીનતા આવી જાય છે. આ કારણ છે તો એ કારણને હિસાબે કેમ વર્તના હોવી જોઈએ, કેમ આચરણ એવું જોઈએ, તો કે દીક્ષા, સંયમ, સર્વસંગ પરિત્યાગ, એ બાહ્ય ત્યાગની જે જરૂર છે તે લેવા જઈએ તો થઈ શકે, પણ એમાં અત્યારે અમુક અંશે પરતંત્રતા દેખાય છે. હું સ્વતંત્ર નથી, હું પરવશ, પરાધીન. કઈ રીતે, તો કે પરતંત્ર એટલે કે બીજાનું શાસન ચાલે છે, બીજાના હુકમ પ્રમાણે રહેવું પડે છે, બીજાની સાથે બંધાયેલો છું, વચનબદ્ધ છું, કરારબદ્ધ છું. એટલે એમને મોરાલિટી આડી આવે છે કે મેં કહ્યું હોય કે હા હું બિઝનેસમાં પાર્ટનર, માનો કે આ પત્ર રેવાશંકરભાઈને લખ્યો હોય તો એમ થાય કે હું હજુ બધાને આધીન મારે વર્તવું પડે છે, કે જે કોન્ટ્રાક્ટ કર્યો છે, કે જે પાર્ટનરશિપ નીડ છે એ પ્રમાણે રહેવું જોઈએ. અથવા તો મનથી એમ થાય કે મારે વચ્ચે અધવચ્ચે છોડી દેવાય નહીં, એવી રીતે પરતંત્રતા છે. એવું જ કંઈક વ્યવહાર કે પરિવારનું છે કે વચ્ચે છોડી દેવાય તેમ નથી, એટલે અમુક અંશે પરતંત્ર દેખાય છે. પાછું લખ્યું છે અમુક અંશે, સર્વાંશે નથી. સર્વાંશે પરતંત્ર જ્ઞાની હોઈ શકે જ નહીં. જ્ઞાનીને જે સુખ છે તે સ્વભાવ સુખ છે, એ સ્વવશ છે એટલે છે, સ્વાધીન છે એટલે છે. એટલે એ સુખ તો અકબંધ પડ્યું જ છે, થોકબંધ પડ્યું છે, અનંતું પડ્યું છે, પણ અમુક અંશે વ્યવહારમાં કરી શકાતું નથી, એટલે કે છે કે પરતંત્ર દેખાય છે. અને સૌભાગભાઈને લખ્યું હોય તો પણ એમ જ અર્થ બેસે છે કે તમારે ત્યાગ લેવો છે, મારી પાસે લેવડાવો છે, કલ્યાણની ભાવના છે, ઘણી ઉમદા અને ઉદાત્ત ભાવના છે, પણ હું અત્યારે લઈ શકું તેમ નથી. એટલે સમાન ઉદાસીનતા આવી જાય છે. જુઓ, ઉદાસીનતા, વિતરાગતા પરિણામ સમાન જ છે, તો પાછું લખે છે સમાન ઉદાસીનતા. ઉદાસીનતાનો અર્થ જ સમપણું છે, એક પત્રમાં આવી ગયું. અહીંયા સમાન ઉદાસીનતા એટલે સમાન પરિણામ.
આત્માના પરિણામ તો વિતરાગ જ છે, જેવા જોઈએ તેવા જ છે, એમાં કોઈ ફેર નથી. આગળ જઈએ. જ્ઞાનીના માર્ગનો વિચાર કરતા જણાય છે કે કોઈ પણ પ્રકારે મૂર્છાપાત્ર આ દેહ નથી, તેને દુઃખે સોચવા યોગ્ય આ આત્મા નથી. જ્ઞાનીના માર્ગનો વિચાર કરતા જણાય છે. જ્ઞાનીનો માર્ગ કયો છે? મોક્ષનો માર્ગ છે, તે જ્ઞાનીનો માર્ગ છે. જ્ઞાનીના માર્ગે ચાલીશું તો મોક્ષે જઈશું, અને મોક્ષે જવા માટે જ્ઞાનીના માર્ગે ચાલવું પડશે. વ્યાખ્યા જેમ આવી ગઈ પંથની કે મહાજનો યેન ગતઃ સહપંથા. મહાજનો મહાપુરુષો જે રસ્તે ગયા છે, જ્ઞાની ભગવંતો સત્પુરુષો સદગુરુદેવો બધા જે રસ્તે ગયા છે તે રસ્તે ચાલતા, એમને ફોલો કરતા, અનુસરતા આપણે પણ મોક્ષે જઈ શકીએ, અને તેનું નામ જ પંથ છે. તો મોક્ષના માર્ગનો વિચાર કરતા જણાય છે કે કોઈ પણ પ્રકારે મૂર્છાપાત્ર આ દેહ નથી, અને તેને દુઃખે સોચવા યોગ્ય આ આત્મા નથી. તો કોઈ પણ રીતે મૂર્છાપાત્ર આ દેહ નથી એટલે શું? તો કે દેહ પર મૂર્છા, મમતા, મોહ, મમત્વ રાખવા જેવું નથી. આ દેહ તે હું કે હું તે દેહ માન્યું છે એ જ આપણને આત્માના સ્વરૂપ પ્રત્યે બેભાન રાખે છે, અજાણ રાખે છે. એટલે કે હું દેહ એમ માન્યું છે તો દેહની મમતા થાય છે, મૂર્છા થાય છે. મૂર્છા એટલે બેભાનપણું, એ પણ ખરું, અને મૂંઝવી નાખે એટલે મૂંઝવણ થાય, એ પણ મૂર્છા. એટલે મોહાશક્તિને કારણે હું મૂંઝાવું છું, દેહમાં મૂર્છા રાખી છે, મોહ રાખ્યો છે, મમતા રાખી છે, પણ એવો દેહ નથી. તેને દુઃખે સોચવા યોગ્ય આત્મા નથી. એના દુઃખે દુઃખી થવા જેવું પણ નથી. દેહને થયું એમાં એટલું દુઃખી આપણે શું કામ થવું જોઈએ? જે થયું છે તે દેહને થયું છે. હાથ એમ કહી દે કે હું દેહ નથી, પગ એમ કહી દે હું દેહ નથી, કાન એમ કહી દે હું દેહ નથી, હું તો કાન, હું તો આંખ, હું તો દેહ. એક એક અવયવ પોતાની આઈડેન્ટિટી રાખીને છૂટા પડી જાય છે. એમ કે છે હું કાંઈ શરીર ન કહેવાઉં, તો શરીર નામનું છે શું? તો કે બધું ભેગું થઈને જે છે તે શરીર. એના એક એક પ્રદેશે અસંખ્યાત આત્મ પ્રદેશ રહેલા જ છે. તો અસંખ્યાત આત્મ પ્રદેશ પણ એમ જ કહેવાનું છે કે અમે પણ છૂટા પડતા નથી, વધઘટ થતી નથી. તો આત્માએ જ સમજી જવાનું છે કે બધા પોતપોતાનું કરીને બેસી જાય છે કે હું તે આ નથી. તો પછી મારે પણ સમજવા જેવું છે કે હું પણ આત્મરામ છું, આત્મા છું. જ્યાં સુધી આ ભવમાં સગાઈ સંબંધ છે ત્યાં સુધી મન વચન કાયા લઈને બેઠો છું, અને દેહને દેવળ તરીકે, મંદિર તરીકે સાચવીને એમાં બેઠેલો આત્માદેવ પોતાનો હોવાથી સાચવું છું. પણ એ સાધનથી વિશેષ કાંઈ નથી. એ સાધન પાસેથી સદુપયોગ થાય તો કરવાનો છે, દુરુપયોગ ગેરઉપયોગ તો કરવાનો છે જ નહીં. તો દેહ દુઃખી થાય એમાં તારું શું ગયું? પ્રભુ શ્રીજી કે જે થાય છે તે દેહને થાય છે. બીમાર પડ્યો તો દેહ બીમાર પડ્યો, માંદો થયો તો દેહ થયો, શરીરે દુઃખી થયો. તું માંદો પડ્યો, આત્મા કોઈ દિવસ માંદો પડે છે? એમ કેવી પ્રેરણા આપે છે એવા વચનો. તો અહીંયા પણ એમ કીધું કે તેને વિશે દુઃખે સોચવા યોગ્ય નથી. એના દુઃખે દુઃખી થવાનું જ નથી. એને ટેવ પડી, એ એનો સ્વભાવ છે, એ એનું કામ કરે. પગમાં વાગે પડે, બે કટકા થઈ જાય તો એમ કહે કે પગ પગની જગ્યાએ છે, હજુ તો પગ ત્યાં જ છે. હાથમાં દુખે છે, ખભામાં દુખે છે, પણ એની જગ્યાએ જ છે. કાંઈ પડી ગયો નથી, કે તૂટી ગયા નથી, કે 2-5 કટકા થઈ ગયા નથી. દરેક વસ્તુ એની જગ્યાએ છે, યથાસ્થાને છે. અંદર વેદના, દુઃખ, પીડા થાય છે એ બરાબર છે અને સહવાનું છે, પણ એ દુઃખી થઈ જવા જેવું નથી કે જગતમાં અનંત જીવો છે એના કરતાં તો હું હજી ઘણો સુખી છું. સાંભળી શકું, બોલી શકું, વાંચી શકું, કરી શકું, અને બધા જ ભાવ કરવામાં તો હું સ્વતંત્ર જ છું. કદાચ બધી ઇન્દ્રિયો પણ દગો દઈ દે તો પણ ભાવ કરવામાં હું સ્વતંત્ર છું. મારે જેવા ભાવ કરવા હોય તેવા થાય, અને ભાવ સ્વાતંત્ર્ય હોવાથી જ આત્માને આઝાદી અપાવી શકાય છે, સ્વતંત્રતા, મુક્તિ અપાવી શકાય છે. નહીંતર આત્મા ક્યારેય મોક્ષે જઈ શકે નહીં. એ પણ એટલી જ સીધી વાત છે. ટૂંકમાં આત્મસિદ્ધિ શાસ્ત્રમાં જે મર્મ આપી દીધો છે તે તો 1952માં, વિક્રમ સંવત 1952માં, અત્યારે વિક્રમ સંવત 1949માં જ લખી દીધું છે કે છૂટે દેહાધ્યાસ તે તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું દેહનો, એ જ ધર્મનો મર્મ. એ જ ધર્મથી મોક્ષ છે. તું છો મોક્ષ સ્વરૂપ, અનંત દર્શન જ્ઞાન તું અવ્યાબાદ સ્વરૂપ. તો જ્ઞાનીનો માર્ગ આ છે કે કોઈ પણ રીતે મૂર્છાપાત્ર દેહ નથી. એક જ વસ્તુનો ભાન કે જાગૃતિ રહેવું જોઈએ, બોધ રહેવો જોઈએ કે હું કેમ પામું, મને કેમ જ્ઞાન નથી, અથવા તો અજ્ઞાનમય કેમ છું, મિથ્યાત્વ દશા કેમ છે, સમ્યક દર્શન કેમ થાય, અથવા તો દેહ અને આત્માનો વિવેક કેમ થાય, જળ ચેતનનો ભેદ કેમ પડે. જ્ઞાની પુરુષને તે પડી ગયું છે, એ વિચારવા જેવું છે. આત્માને આત્મ અજ્ઞાને સોચવું એ સિવાય બીજો સોચ તેને ઘટતો નથી.
એક જ દુઃખ કે વિચારણા કરવા જેવી છે. સોચ એટલે શોક પણ કહીએ, શોક એટલે દુઃખ કહીએ, અફસોસ કહીએ તે, અને સોચ એટલે સોચ વિચાર કહીએ તે. તો કે જો વિચારણા કરવી જોઈએ તો આત્મા અને આત્મ અજ્ઞાને, એટલે કે મને દુઃખ છે તે આત્મજ્ઞાન નથી તેનું હોવું જોઈએ, બીજું કંઈ હોવું જોઈએ નહીં. પ્રગટ એવા યમને સમીપ દેખતા છતાં જેને દેહને વિશે મૂર્છા નથી વર્તતી તે પુરુષને નમસ્કાર છે. યમ રાજાનું રૂપક આપ્યું છે, યમદેવનું રૂપક છે, કાળ દેવતા કહેવાય છે. હકીકતમાં તેવું કોઈ પાત્ર છે કે કેમ તે સમજાતું નથી, પણ જીનાગમની રીતે નથી, પુરાણોની રીતે છે. તો આપણે સમજવા માટે લઈએ. અહીંયા કાળ કહીએ છીએ તો કાળ તો છે જ, આયુષ્ય પૂરું થાય છે એટલે કાળ ભરખી જાય છે, જવું પડે છે. તો એવા યમને સમીપ દેખતા છતાં જેને દેહને વિશે મૂર્છા નથી વર્તી. સિંહની વાઘની ગુફામાં હોય અને સામેથી સિંહ આવે, અથવા તો આપણે હોઈએ અને સામેથી આવે, અથવા તો અંદર વાઘ ગુફામાં સિંહ બેઠેલા હોય અને આપણે એ ગુફામાં પ્રવેશ કરી જઈએ, તો પણ જેને રૂવાડું માત્ર ફરકતું નથી, રોમરાઈ ફરકતી નથી, તે જીવોને, તે પુરુષોને, તે ધન્ય આત્માઓને ધન્યવાદ છે, નમસ્કાર છે. તો એને દેહના વિશે મૂર્છા જ નથી, કેમ કે દેહ તે હું માન્યું નથી. દેહ પડશે તો દેહ પડશે, દેહ જશે, પણ હું તો આત્મા ઉડીને જઈશ, અજર અમર અવિનાશી, દેહાતીત નિર્વિકલ્પ સ્વરૂપ છે. અને એમાંય જો છેલ્લો ભાવ હોય તો મારે તો જઈને મોક્ષે જવાનું છે. પછી મારે ઉપાધિ શું છે? જે છે તે અહીંયા જાળવી જાઉં, જેટલા વર્ષ, જેટલા દિવસ, જેટલા કલાક, જેટલા અઠવાડિયા, જેટલા મહિના હોય તેટલા. એમાં એક સમય પણ મારે ભાન ગુમાવવું નથી. પછી તો નિરાંત જ છે. એટલે સંકિત જેને થાય છે તેને નિરાંત મનમાં જોરદાર હોય છે. જેને નિરાંત મનમાં સમકિત પામીએ, કૃપાળુદેવે લખ્યું છે, અને એ જ બ્રહ્મચારીજીએ પ્રજ્ઞાબોધમાં સુંદર ભાવ મૂક્યો છે. એ જ વાત ચિંતવી રાખવી અમને તમને પ્રત્યેકને ઘટે છે. માનો કે સિંહ વાઘની ગુફામાં નથી જતા, તો ગુફામાં જ જતા નથી, તો પણ યમ તો આવવાનો જ છે. ગમે ત્યાં જઈશું, 14 રાજલોકમાં જઈશું તો કાળ દેવતા તો પધારવાના છે, અને નામ તેનો નાશ છે, જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ, તો જવાનું જ છે. પણ તે વખતે જરાય સોચ રાખવા જેવું નથી, ચિંતા રાખવા જેવું નથી, એના વિશે કોઈ મમત્વ બુદ્ધિ રાખવા જેવી નથી. તો દેહ વિશે રાખવાની નથી, તો દેહાદિક સગાવાલા, દેહાદિક પદાર્થો, દેહ સિવાયના, દેહના સંબંધથી થયેલા સગાવાલા, પરિવાર, પુત્રો પુત્રી વગેરે, અને સંતાન, એના સંતાન વગેરે વગેરે, એના વિશે તો મૂર્છા રાખવાની કે મોહ રાખવાનો હોય જ નહીં. અને અમને તમને પ્રત્યેકને ઘટે છે. આપણને આમાં લઈ લીધા છે કે મને પણ શોભતું નથી, તમને પણ શોભતું નથી, દરેકને શોભતું નથી. યોગ્ય શું છે? તો કે દેહ અને આત્મા જુદા છે એમ માનવું અને એમ અનુભવવું, એટલું જ શોભા છે. દેહ તે આત્મા નથી, આત્મા તે દેહ નથી. ઘડાને જોનાર જેમ ઘડા આદિથી ભિન્ન છે, તેમ દેહને જોનાર, જાણનાર એવો આત્મા તે દેહથી ભિન્ન છે, અર્થાત દેહ નથી. વાત સાચી છે કે દેહ અને આત્મા જુદા છે. તો કે આપણે તો વાંચતા હતા, બોલતા હતા, પણ કૃપાળુદેવે સમજાવ્યું છે, અનુભવ્યું છે, દેહ અને આત્માનો વિવેક કરીને લખ્યું છે, બધું બોલ્યા છે, લખ્યું છે. એટલે આપણે ચોક્કસ માનીએ એમ જાણે સદગુરુ ઉપદેશથી રે કહ્યું જ્ઞાન, તેનું નામ ખાસ મૂળ માર્ગ સાંભળો ચીનનો રે. એટલે દેહ તે આત્મા નથી. દેહ શબ્દ જ દેહ ધાતુ પરથી આવ્યો, એટલે કે દગ્ધ થયા કરે છે, એટલે કે સમય સમયે એમાં બધું બદલાયા કરે છે અને બળ્યા કરે છે, જતું રહે છે, નાશ પામતું જાય છે. દેખીતી રીતે એમ થાય છે કે ગર્ભમાંથી બાલ્ય અવસ્થા અને બાળકમાંથી યુવાવસ્થા, એટલે એનું શરીર, ઇન્દ્રિય, હાઇટ, વેઇટ, વજન બધું જ વધે છે. એ બરોબર છે કે અવયવોનો વિકાસ થાય છે વગેરે, પરંતુ એક સમયે એનું આયુષ્ય ઓછું થતું જાય છે. આપણને ઉંમર વધતી લાગે છે, જન્મદિવસ ઉજવતા હોઈએ, પણ એમાં બોલીએ છીએ શું કે એ કેટલા દિવસ, હાઉ ઓલ્ડ ઇઝ હી ઓર ઇઝ શી, એ કેટલા દિવસના થયા, કેટલા મોટા થયા, કેટલા વર્ષના થયા. તો 5 વર્ષના, 55 વર્ષના વગેરે વગેરે. તો એમાં ઓલ્ડ શબ્દ આવ્યો જ, ત્યાં જ જીવ બેઠો બેઠો જાગી જાય કે ઇંગ્લિશમાં એમ જ કહેવાય છે, ન્યૂ કહેવાતું નથી. એટલે કે એ કેટલા વર્ષ નવો થયો, જૂનો થયો, જૂનો થયો એમ જ કહેવાય છે. એટલા ગયા એટલે એ બોલાય છે, એમાં જ આપણે જાગી જઈએ. તો અહીંયા પણ એમ જ કહે છે કે દેહના લક્ષણ શું છે? તો કે પૂતગલ હોવાથી સડન, પડન અને વિધ્વંસન, એ સડી જાય છે, પડી જાય છે, વણસી વિનસી જાય છે, વિનાશ થઈ જાય છે, અને સમય સમયે પરિવર્તન તો પામે જ છે. તો એ પૂતગલ છે અને એ તારાથી જુદું જ છે, એ ભિન્ન જ છે. તો એમાં મમતા શું કામ રાખવી જોઈએ? હું સારો લાગું, હું સારી લાગું, દેખાવ સારો લાગે, બીજી રીતે સારું લાગે, આ શોભે, આ ન શોભે, વાળ કાળા થાય,
સફેદ થાય, બીજા કલર થઈ જાય તો ગમે નહીં. એ પણ એક સમજવા જેવી વાત છે કે આપણને નાખી દેવા જેવી વાત વાળ અને નખ એ પેય પદાર્થ પ્રત્યે જીવોને, મોટાભાગના જીવોને કેટલો મોહ છે, કેટલું અજ્ઞાન વર્તે છે કે એમાં સારું શું લાગે, ખરાબ શું લાગે, બીજાને કેવું લાગે, બીજાનું બીજા જાણે, બીજાને જેવું લાગે તેવું આપણે વિચારવાનું છે. હવે વળી કંઈક નવા કલર કરે, પાછા કાળા અને સફેદમાંથી જાણે ચેન્જ જોઈતો હોય તો જાતપાતના કલર કરે, પેન્ટ કરે, એમ ન બોલાય તો કે વાળને ડાય કરે એમ કહેવાય. પણ શું કામ? હવે પાછા સોનેરી વાળ કરવા હોય, જાત ભાતની અજમાયશ ચાલે. શું કામ? એકમાત્ર સારું લાગવા માટે. તે પોતાના સામું કોણ જોવાનું છે, કેટલી વાર જોવાનું છે? પોતાનો જ મોહ, પોતાની જ મમતા ત્યાં રિફ્લેક્ટ થાય છે, બીજું કાંઈ નથી. તો દેહનો સ્વભાવ જુદો જ છે, દેહની આત્મા જુદા છે. પ્રગટ લક્ષણે ભાન ભાષ્ય દેહાધ્યાસથી, ભાષ્યો દેહાધ્યાસથી, આત્મા દેહ સમાન, પણ તે બંને ભિન્ન છે. પ્રગટ લક્ષણે ભાન, આત્માના લક્ષણ જુદા છે, જ્ઞાન દર્શન ઉપયોગ છે, ઉપયોગ એનું લક્ષણ છે, અને દેહને ઉપયોગ નથી. ભાવ થાય છે, ઉપયોગ છે, એ બધું આત્માને છે, દેહને નથી. આત્મા તે દેહ નથી. આત્મા એટલે અત શબ્દ પરથી, અત ધાતુ પરથી આવ્યો. અત એટલે સતત ગમન કરે છે, આવન જાવન કરે છે, આવાગમન કરે છે, આવે છે અને જાય છે, તેનું નામ આત્મા. એટલે જે આવન જાવન કરે છે, જેમાંના જવાનો ગુણ છે, જે ગતિ કરે છે, જ્યાં ગતિ આવે ત્યાં જ્ઞાન આવે ને આવે, એટલે કે જાણવું આવે જ. જવું અને જાણવું સાથે જ છે. એટલે કોઈ પણ આત્મા, નાનામાં નાનો, નરી આંખે ન દેખાય એવો આત્મા, એ આત્માને પણ અંશે જ્ઞાન તો છે જ, સૂક્ષ્મ જ્ઞાન તો રહેલું જ છે. નહીંતર એ આત્મા મટી જાય. એ કોઈ દિવસ એની પ્રગતિ થાય નહીં, ગતિ પ્રગતિ ન થાય, ઉન્નતિ થાય નહીં, આબાદી થાય નહીં. એ એકેન્દ્રિયમાંથી બેન્દ્રિય, તેન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય બધું થાય છે, અને એમાંથી અસંગની પંચેન્દ્રિય, સંઘની પંચેન્દ્રિય, અને પછી તો ઘણો બધો વિકાસ કરે છે. ઉત્તમ એવી દેવગતિ કે મનુષ્ય ગતિ પણ મળે છે. તો એ કયા આધારે મળે છે? એટલે સમજવું પડે કે જ્ઞાન સ્વભાવી તો આત્મા છે જ. એટલે કે દેહ અને આત્માના લક્ષણ બિલકુલ જુદા છે. ઘડાને જોનાર જેમ ઘડા આદિથી ભિન્ન છે. ઘડો, પોટ માટીનો છે, એમ જ માનીએ આપણે. માટલું હજી જો વાપરતા હોઈએ તો માટલાથી જ વિચારીએ, નહીંતર બીજો કોઈ પણ કળશ કે ઘડો છે તે. તો ઘડો જુદો ને આપણે જુદા, એ કેટલું સમજાય છે કે એ તો અજીવ છે, એ જડ છે, એનામાં ચેતન નથી, એનામાં ઉપયોગ નથી. તો આપણે એને જોનારા છીએ તો આપણામાં ઉપયોગ છે, અને આપણે એને મૂલવી શકીએ છીએ. કેટલાનો મળે, કેવો મળે, કેવો ગમે, એમાં શું રખાય, એનો શું ઉપયોગ છે, એ કેવી રીતે બને વગેરે એને જોનારો, જાણનારો આત્મા એ કરી શકે છે, આપણે કહી શકીએ છીએ. તો ઘણો વસ્તુ જુદી થઈ, આપણો આત્મા જુદો થયો. તો એ બે જુદા છે એ દેખાય છે. દરેક ઘરની વસ્તુ, પ્રત્યેક પદાર્થ જુદો દેખાય છે. અત્યારે પુસ્તક ગમે તેટલું નજીક કોઈ હાથમાં રાખ્યું હોય તો પણ એ શાસ્ત્ર આપણા હાથમાં હોવા છતાં એ જુદું, આપણે જુદા. એવી રીતે બધું જ જુદું છે. તો પછી દેહને આત્માને કેમ જુદા માનતા નથી, એમ પ્રશ્ન થાય. તો તેમ દેહનો જોનાર, જાણનાર એવો આત્મા તે દેહથી ભિન્ન છે, અર્થાત દેહ નથી. એટલે કે દેહને આત્મા જુદા જ છે. બંને એકદમ અસંખ્યાત આત્મપ્રદેશી દ્રવ્ય દેહને આત્મા તાણાવાળાની જેમ, ક્ષીર નીરની જેમ ભેગા થઈ ગયેલા છે. એટલે એમ લાગે છે કે એક જ છે. એમાં તાણાવાળા તો આપણે સમજવા માટે બોલીએ છીએ, હકીકતમાં ક્ષીર નીર જ કહેવા જેવું છે કે દૂધ અને પાણી એ બંને સાથે રહેલા છે. દૂધમાં પાણી ન નાખ્યું હોય તો પણ પાણીનો ભાગ છે, એમ આપણે જાણીએ છીએ કે પ્રવાહી રૂપે છે. તો એ જે દૂધ અને પાણી, અથવા તો દૂધમાંથી દૂધ અને પાણી જુદા પડી શકે, અથવા દૂધ અને પાણી ઉમેરેલા હોય તો બિલકુલ જુદા પડી જાય, આપણને ખબર પડે જ છે. એવી જ રીતે આત્મા અને દેહ એકદમ જાણે કે ઓતપ્રોત થઈને માપ કપડું ફિટિંગ સીવ્યું હોય તો પણ આપણને ખબર પડે છે કે એકદમ ગમે તેટલું ફિટિંગ હોય, સજ્જડ બેસી ગયું હોય તો પણ કપડું કે વસ્ત્ર જુદું તે જુદું, અને પહેરનારો માણસ જુદો તે જુદો. એવું જ દેહ અને આત્મા બંને જુદા છે. એક ખોડિયું જ છે, એક સિલાય જ છે, બીજું કાંઈ નથી. અને છતાં કૃપા કે આશ્ચર્ય કે અવધિ કે અજાયબી એ છે કે ક્યાંય એમાં દોરો, ટાંકો, ધાગો, સીવનાર, ગાંઠ કાંઈ દેખાતું નથી. દેહને આત્મા સિવાય ગયા જેવું છે, એક સાથે સિવાય ગયા જેવું છે, તો પણ એમાં ક્યાંય દોરો, ધાગો દેખાતો નથી, ક્યાંય ગાંઠ આવતી નથી, કાંઈ સોય દોરા તો જુદા દેખાય છે.
પણ આ તો એકદમ જ સિવાય ગયું છે. એ પણ આત્માની અનંત શક્તિનો પરચો છે. દરેક જીવ પોતે ક્યાં જન્મવાનું છે પોતે નક્કી કરે છે. કાંઈ ઉપરવાળો 1000 હાથવાળો નક્કી કરતો નથી, પોતે નક્કી કરે છે. અને એ જ આત્મા કહેતા ઇન્દ્ર પોતાની ઇન્દ્રિયો બનાવે છે કે હવે આથી થવાનું છે કે કીડી થવાનું છે કે દેવગતિમાં જવાનું છે કે ફરી મનુષ્ય થવાનું છે. એટલે એ પણ અજાયબી છે. એવી જ રીતે આ બે જ વસ્તુ ખબર હોય તો આત્માની બીજી વસ્તુ કે દેહ છોડીને જાય છે ત્યારે પોતાની અનંત શક્તિથી જ જઈને પડે છે, ઉડીને પડે છે. એને કોઈ વચ્ચે રોકટોક બાધા આવી શકતું નથી. ગમે તેવું દુનિયા આખી બંધ હોય, શહેર બંધ હોય, ગામ બંધ હોય, દેશ બંધ હોય, આડું આવતું નથી. ક્યાંય કોઈ પંખીડું આડું આવતું નથી, ક્યાંય કોઈ ડુંગરની કોરાડી આવતી નથી, કોઈ દરિયા પાર, સાગર પાર, અવકાશ જ્યાં જવાનું હોય ત્યાં એ જાય જ છે. એને કોઈ આડે આવી શકતું નથી. એ પોતાની અનંત શક્તિનો પરચો છે, પોતાનો જ પોતાને પરચો છે. પરચો કહેતા પરિચય, ઓળખાણ. એક જ પદાર્થ જગતમાં પરિચય કરવા યોગ્ય છે અને તે કયો તો કે આત્મા. ટૂંકમાં દેહ અને આત્મા ભિન્ન તે ભિન્ન છે. આગળ જઈએ. વિચાર કરતાં એ વાત પ્રગટ અનુભવ સિદ્ધ થાય છે તો પછી એ ભિન્ન દેહના તેના સ્વાભાવિક ક્ષય, વૃદ્ધિ, રૂપ આદિ પરિણામ જોઈ હર્ષ શોકવાન થવું કોઈ રીતે ઘટતું નથી. અને અમને તમને તે નિર્ધાર કરવો રાખવો ઘટે છે અને એ જ્ઞાનીના માર્ગનો મુખ્ય ધ્વનિ છે. વિચાર કરતાં આ વાત પ્રગટ અનુભવ સિદ્ધ છે અને આપણે પણ વ્યવહારમાં જોઈએ છીએ કે દેહ પડી જાય છે, છૂટી જાય છે એટલે પ્રાણ વછૂટી જાય છે એટલે એના વહેલામાં વહેલા અગ્નિ સંસ્કાર કરવાની વાત આવે છે. અંત્યેષ્ટિ સંસ્કાર કરીને મૃત્યુને મહોત્સવ માનવાની વાત પણ આવે છે. કેમ કે જ્ઞાની મરતા નથી એટલે કે જ્ઞાનીનો આત્મા અજર અમર છે. એવી રીતે અજ્ઞાનીનોય છે, પરંતુ જ્ઞાનીએ મૃત્યુને ઉત્સવ જેવું માન્યું છે કે ચલો હવે આ દેહમાંથી, આ જેલમાંથી જવાનું થયું અને મારો આત્મા મુક્ત થયો. મુક્ત થઈને સમ્યક દર્શન કે આત્મજ્ઞાન હોવાથી બાકી બીજા બધા અજ્ઞાની જીવને તો કંઈ બહાર મોક્ષના ખાટલા પાટલા ઢોળિયા ઢાળી રાખ્યા નથી. એટલે એને તો દુઃખ લાગે જ છે કે ફરી પાછી નવે નાકે દિવાળી અને એકડે એકથી ભણવું શીખવું પડશે, ભાષા શીખવી પડશે અને એ પણ કઈ ગતિમાં જશું, કોણ થશે, કેમ થશે ખબર નથી. એને એ ડર મોટો છે, એ ભય મોટો છે. જ્ઞાનીને દૃઢતા છે, એને એ ભય નથી, એથી મુક્ત છે. 592માં પત્ર કૃપાળુદેવ લખે છે કે જે દેહ પૂર યુવાવસ્થામાં અને સંપૂર્ણ આરોગ્યતા દેખાતા છતાં પણ ક્ષણભંગુર છે તે દેહમાં પ્રીતિ કરીને શું કરીએ? એ ક્ષણભંગુર જ છે તો પછી આપણે એ માનવાનું છે. જે પુરુષોએ વસ્ત્ર જેમ શરીરથી જુદું છે એમ આત્માથી શરીર જુદું કીધું છે, એમ દીઠું છે, તે પુરુષોને ધન્ય છે. એમણે એમ કીધું છે કેમ કે એમ દીઠું છે, જોયું છે, જ્ઞાનમાં જોયું છે, અનુભવ્યું છે કે દેહ તે દેહ, આત્મા તે આત્મા. આગળ દૃષ્ટાંત મૂકે છે કે બીજાની વસ્તુ પોતાનાથી ગ્રહણ થઈ ગઈ હોય અને જ્યારે એમ જણાય કે એ બીજાની છે ત્યારે તે આપી દેવાનું જ કાર્ય મહાત્મા પુરુષો કરે છે. કોઈકની વસ્તુ કે વાત વસ્તુની જ વાત છે, આપણા હાથમાં આવી ગઈ, ઘરમાં આવી ગઈ, સુટકેસમાં આવી ગઈ કે કાંઈ પણ હોય તો ખિસ્સામાં પડી ગઈ તો તરત યાદ આવે કે અરે તો આ તો એમની પેન રહી ગઈ, પૈસા રહી ગયા, વસ્તુ રહી ગઈ, ઘરેણું રહી ગયું, વીંટી રહી ગઈ વગેરે, તો બીજાની છે અને એ મારે આપી દેવી જોઈએ. આ ઘડિયાળ તો બીજાની છે, મારી નથી, ભૂલ થઈ ગઈ. આ પુસ્તક પણ બીજાનું છે, એક સરખું હોવાથી ભૂલ થઈ ગઈ, તો તરત જ ત્યારે તે આપી દેવાની કાર્ય આપણે કરીએ છીએ. મહાત્મા પુરુષો તો કરે જ છે. તો મહાત્મા પુરુષોએ દેહને પોતાનો માન્યો નથી એટલા માટે કહે છે કે આ તો બીજું, આ તો પરદ્રવ્ય, આ મને શોભે જ નહીં, મારે તો મુક્ત થવાનું છે, મારે નવો દેહ ખોડિયું ધારણ કરવાનું નથી. એ બીજાનો છે, જેનો હોય તેનો જાય, એટલે અગ્નિ સંસ્કારમાં જાય તો જાય. એ પૂતગલની પરિણતિ છે, દેહનું લક્ષણ છે. જેમ પંચમહાભૂતનો બનેલો કહે છે એવી રીતે માટીનો બનેલો કહે છે. અહીંયા કહે છે કે સડન પડન વિધ્વંસન છે. અનંત પૂતગલ પરમાણુ ગ્રહણ કર્યા હતા, કાર્બન વર્ગણાને કારણે પણ હતું અને આત્માની પ્રેરણા હતી, તો એ આવીને ચોટ્યા. એ બધા જ પરમાણુ હવે વિખેરાઈ જશે, છૂટા પડી જશે, હવામાં ભળી જશે, રૂપાંતર પામશે. તો એ બીજાનું છે, મારું નથી. હું તો આત્મદ્રવ્ય, એ પરદ્રવ્ય થયો. એટલે કે પરદ્રવ્યનું આ પર પૂતગલ થયું, મારું થયું નહીં. પોતાની માલિકી સત્તા છે જ નહીં તો અધિકારી પણ નથી, તો અનધિકારી શું કામ થયો? પોતાની જગ્યા નથી, થોડીક વાર બેસે એટલે મારી જગ્યા થઈ જાય, પોતાની જગ્યા થઈ જાય. તો પણ ટ્રેનમાં, બસમાં, પ્લેનમાં એમ કે આ મારી સીટ છે. ઠીક છે, થોડા સમય માટે આપી છે અને સમૂહનું શિસ્ત જાળવવાનું છે, પણ બોલતી વખતે ખબર છે કે મારી જગ્યા, મારું આસન, મારી બેઠક, મારી સીટ જેવું જગતમાં કાંઈ નથી.
ખરું ઠેકાણું તો સિદ્ધશિલા પર જ છે, અહીંયા તો છે જ નહીં. તેમ છતાં કેટલા એડ્રેસ ચેન્જ, કેટલા ફોન ચેન્જ અને કેટલી બધી ડાયરી ભરાઈ જાય, કેટલો બધો રેકર્ડ. પણ આમ જુઓ તો ફોગટ, ફાંફા જ છે. આ ઘરથી તે ઘર, આ ફોન તે ફોન, આ મોડેલ તે મોડેલ. હકીકતમાં પોતાનું ઠેકાણું આસન શું છે? આત્મા આત્મામાં બેસે તો બિરાજમાન થયો કહેવાય કે પોતે હવે આસન લીધું. જે દેહને પરમ યોગી એવા ઋષભાદી તીર્થંકર દેવ પણ રાખી શક્યા નથી, એમાં આપણે શું પ્રીતિ કરવી એમ પણ વિચાર આવે. અહીંયા પણ મૂક્યું છે કે ભિન્ન દેહના સ્વાભાવિક ક્ષય વૃદ્ધિ રૂપાદી પરિણામ જોઈને કોઈનું વજન વધ્યું, કોઈનું વજન ઘટ્યું તો કાં તો હર્ષિત થાય, હરખાઈ જાય, કાં તો દુઃખી થઈ જાય. એ પૂતગલની વધઘટ થયા કરે. થોડા પૂતગલ આમ તેમ ખસે પેસે, તેથી તેની ચિંતા કે તેનો વિકલ્પ કરવા જેવું નથી. એ કરીએ તો દેહાધ્યાસ જ છે. આટલું વજન વધ્યું, આટલું ઘટ્યું, ડૉક્ટરે કહ્યું છે માટે વધારો કે ડૉક્ટરે કહ્યું છે માટે ઘટાડો, એ શરીરના ડૉક્ટરની આજ્ઞા છે, સૂચના છે, હુકમ છે. આત્માના ડૉક્ટર તો કહે છે કે તારું શરીર જ નથી, તું દેહ જ નથી, તું આત્મા છે. એની સાથે શું મતલબ છે? એની પાસેથી કામ લેવાનું છે, એટલે થોડોક સાજો નરવો રાખવાનો છે, સાજો સારો રાખવાનો છે. બાકી એથી વિશેષ મોહ, પ્રીતિ, આસક્તિ રાખે છે જ શું કામ? એ કોઈ રીતે એવું કરવું ઘટતું નથી. આ તો જાડા પાતળાની વાત થઈ, એવી રીતે કાળા ગોરાની વાત થઈ, એવી રીતે દેખાવડા ન દેખાવડાપણાનું થયું, રૂપાળા વગેરેનું થયું, કદરૂપાનું થયું. પણ એ બધી જ પૂતગલની કરામત છે. અને આ કરામતની રમત કે આ રમતની કરામતમાં આપણે પડવા જેવું નથી. કેમ કે દેહ તે દેહ, આત્મા તે આત્મા. છતાં જગત આખું ધડકૂટમાં પડ્યું છે. પ્રભુશ્રીજી કહે કડાકૂટ શબ્દ નહીં લખ્યો, માથાકૂટ નહીં લખ્યું, ધડકૂટમાં પડ્યું છે. એટલે કે આ જ પડોજણમાં પડ્યું છે. દેહની જ આડપંપાળ, દેહની જ સાર સંભાળ ને દેહની ચાળ જંજાળ, એ સિવાય બીજું કાંઈ નથી. અને એ જગતને, જગતવાસી જીવને ક્યાંથી ખ્યાલ આવે કે દેહ અને આત્મા ભિન્ન છે? એ બોલે વાંચે તો પણ જ્યારે સદગુરુદેવના ઉપદેશથી જાણે કે બંનેના લક્ષણ જુદા, બંનેના લક્ષણ વાંચો, વિચારો, અનુભવો સ્પષ્ટપણે દેખાય છે, છતાં કેમ માનતા નથી? અને માની જવું એટલે મહાસિદ્ધિ થઈ જ સમજો. આપણે જો દેહને આત્મા ભિન્ન માની લીધા, એટલે કે ખરા અર્થમાં અનુભવી લીધા, જાણી લીધા, તો પછી વાત છે માન્યાની. તો આપણી વાત બની જાય છે મોક્ષની વાત, મોક્ષ की बात बन जाती है. એ વાત છે માન્યાની. પ્રભુશ્રીજી કે કહીએ છીએ પણ માનતા નથી. અને અમને તમને તે નિર્ધાર કરવો, રાખવો ઘટે છે. એટલે આપણે બધાએ આ જ એક નિર્ધાર કરવા જેવો છે, રાખવા જેવો છે. બીજો કોઈ વિચાર કરવા જેવો નથી. આત્માનો નિર્ધાર થઈ જવો જોઈએ, એટલે દેહ તો પડી રહેવાનો છે. અને કાં દેહનો નિર્ધાર કરી દેવો કે દેહનું કામ છે, એનો મને રોજબરોજનો અનુભવ છે, ક્ષણ બક્ષણનો અનુભવ છે, હવે એમાં મારે પડી જવું નથી. નાની પુરુષો કહે છે, કૃપાળદેવ કહે છે, ઉપદેશ છાયામાં વાંચી ગયા કે દેહ કેવો છે? રેતીના ઘર જેવો, મસાણની મઢી જેવો, પર્વતની ગુફા માફક, દેહમાં અંધારું જ છે. દેહ અવગુણની ઓરડી, માયામેલને રહેવાનું ઠેકાણું અને બદફેલની ખાણ છે. આ દેહના લક્ષણો, આ દેહના વિશેષણો, આ દેહનું રોજબરોજનું આપણને ખબર છે તે કે દેહને કેવી રીતે રાખવો જોઈએ. તો કે ટોયલેટ બાથરૂમમાં ગયા હોઈએ તો નવડાવતી વખતની વાત કદાચ જુદી છે, પણ એ સિવાયની વાત લઈએ તો તરત જ ઊભા થઈ જઈએ છીએ કે જે કંઈ લઘુશંકા કે દીર્ઘશંકા કે હાજત પૂરી થઈ કે ત્યાંથી ઉઠી જવાનું ગમે છે, બેસી રહેતા નથી અથવા પડી રહેતા નથી, ત્યાં આરામ કરતા નથી, સૂઈ જતા નથી. એવો અશુચિથી ભરેલો ગંધાતો દેહ, અને એ દેહની અંદર તો એવું જ ભર્યું છે. તો એમ જેમ ઉઠી જઈએ છીએ તેમ જ સંસાર પ્રત્યેથી, પર પદાર્થ પ્રત્યેથી, પરદ્રવ્યમાંથી ઉઠી જવાનું છે. એ જન્મ મરણ છે, આ દેહ લેવો પડ્યો છે, પણ હવે આ દેહ લીધો છે, પણ એમાં ખડી રહેવા જેવું, રોકાઈ રહેવા જેવું, એમાં ઊભવા જેવું, બેસવા જેવું અને આરામ કરવા જેવું તો નથી જ. ચાલતી પકડવાની વાત છે કે ચાલો ચાલો ગંધાતી ગટર પાસેથી નીકળ્યા હોય ને નાકે આડું દઈ દઈએ અને શ્વાસ પણ રોકી શકીએ તો રોકી લઈએ અને અહીંથી જલ્દી રવાના થઈએ, ભાગી જઈએ, ભાગી છૂટીએ. અહીંયા રહેવા જેવું નથી, અહીંયા વસવા જેવું નથી. એમ જે થાય છે તેવું જ દેહ ધારણ કરવાનો જ ન હોય, જન્મ મરણ જોઈએ જ નહીં. એવો જે ભાવ, તે દેહના લક્ષણ જુદા, આત્માના લક્ષણ જુદા. પહેલાં વિચાર લેવલે કર્યો હશે તો આચાર લેવલે પણ આવશે. માત્ર વિચારણામાં કે વાતો જ કર્યા કરશું તો પ્રભુશ્રીજી કે વાતે વડા ન થાય. બોલ બોલ કરીએ તો વડા થતા નથી, કરવા મંડીએ, મંડી પડીએ તો પછી વડા થાય.
એટલે દેહના વિશે તો જ્ઞાની પુરુષોએ કહેવામાં કંઈ બાકી રાખ્યું નથી, અને આપણો પણ રોજબરોજનો અનુભવ છે તેમ છતાં માનતા નથી. તે જ્ઞાની પુરુષને દુઃખ છે કે હે જીવો, હવે તો સમજો, જાગો હે જીવો રે, મોહ કરો કરો. જ્ઞાનીના માર્ગનો મુખ્ય ધ્વનિ પણ એ જ છે. યથાર્થ રીતે જોઈએ તો શરીર એ વેદનાની મૂર્તિ છે. 907 નંબરના પત્રમાં હશે કે શરીર કહેતા જે વેદનાની મૂર્તિ છે, શાતા શાતા વેદ્યા જ કરે છે, ક્ષણે ક્ષણે વેદે છે, સમય સમયે વેદે છે. જીવને ભાન નથી. સૌથી વધારે કર્મના દળિયા વેદનીય કર્મ જ લઈ જાય છે, અને વેદનીય કર્મ બંધાયું હોય એક એક આત્મપ્રદેશે વેદવું પડે છે. જથ્થાબંધ લોટ બંધાતો હોય તો 8 કર્મનો લોટ જાણે કે બંધાતો હોય તો સૌથી વધારે લોટના દળિયા વેદનીય કર્મ લઈ જાય. કેમ કે પ્રદેશબંધમાં એવી વાત આવે છે, એને વધારે બંધાવવું પડે છે. એ જીવે એક એક પ્રદેશે ભોગવવું પડે છે, એટલા માટે એનો જથ્થો વધારે છે. બીજા બધા કર્મ જેમ કે મોહનીય કર્મ તો એ એબસ્ટ્રેક્ટ છે, કે એ માન્યતાનો વિષય થયો, કે ખોટું માન્યું છે, ખોટું પકડ્યું છે, મૂકી દે. કોણ ના પાડે છે? સાચા દેવગુરુ ધર્મનું શરણું પકડી લે, ખોટા દેવગુરુ ધર્મ મૂકી દે. અથવા તો અવળી માન્યતા છે કે હું જ દેહ, તો કે મૂકી દે, હું દેહ નહીં, હું આત્મા. એવી રીતે મનનો વિષય થયો, માન્યતાનો, બુદ્ધિનો વિષય થયો, અને એને છોડી દેવું જોઈએ, આગ્રહ વગેરે છોડવું જોઈએ. અહીંયા શું છે શરીરમાં, કે વેદવું જ પડે છે. એક એક શરીરમાં એક એક ભવે જે જે ગતિયોનીમાં જઈએ એમાં આત્મપ્રદેશે ખાવું પીવું પડે, ભાવતું જમીએ તો શાતા વેદ્યનો ઉદય એ અનુકૂળ છે, પણ એ કરવું પડે છે, વેદવું પડે છે. એટલે કર્મના દળિયા સૌથી વધારે તે કર્મમાં જાય છે, અને તમને તે નિર્ધાર રાખવો ઘટે છે. એટલે વાત એમ કરતા હતા કે શરીર યથાર્થ રીતે જોઈએ તો શરીર એ વેદનાની મૂર્તિ છે, એને વેદવું જ પડે છે. આખી મૂર્તિ છે, મૂર્તિમાન છે. જ્યાંથી ત્યાંથી જુઓ તો આખો જ મૂર્તિમાં દર્શન કરીએ તો બધું જ મૂર્તિ જ કહેવાય, પ્રતિમા જ કહેવાય. એમાં કંઈ ભાગ નથી પડતા કે હાથ છે ને આ પગ છે, આપણે બોલવા પૂરતું કરીએ છીએ. એવી રીતે એ વેદનાની જ મૂર્તિ છે. શરીરમાં હાથ પગ છે એ પણ શરીરમાં જ સમાવેશ પામે છે. મૂર્તિના હાથ પગ એ પણ મૂર્તિ જ ગણાય છે, એમ શરીરના હાથ પગ પણ શરીર જ ગણાય છે. તો એ વેદનાની મૂર્તિ છે, એને સમ્યક પ્રકારે અહિયાસવા યોગ્ય છે, એમ કૃપાળદેવે લખ્યું એ પત્રમાં. અહિયાસવા યોગ્ય એટલે ક્ષમતા ભાવે સહન કરી લેવા જેવું છે. જ્ઞાનીના માર્ગનો મુખ્ય ધ્વનિ એટલે જે ઓમકારનાદ છે, એવી રીતે મોક્ષ માર્ગનો મુખ્ય અવાજ શું, મુખ્ય સુર શું? અહીંયા ધ્વનિ કહેતા સુર, આ એક જ સુર છે. એક સા બોલતા દુનિયા આખીમાં સંગીતની કોઈ પણ સૃષ્ટિમાં જાઓ પણ સા એટલે સાત છે, રે એટલે રે જ છે. સારે ગમ પદ નિશા એ જે સંગીતમાં 7 સ્વર ઉપર 8મો સ્વર નથી, સુર નથી, એવી રીતે કહે છે કે આ મોક્ષ માર્ગની વાત છે, જ્ઞાનીના માર્ગની વાત છે. એનો મુખ્ય સુર તો આટલો જ છે કે દેહ અને આત્મા બે જુદા છે, ભિન્ન છે. જ્ઞાનીને બેની વચ્ચે વજ્રની દિવાલ છે, વજ્રની ભીંત છે, એટલે એમને કાંઈ અડતું નથી, નડતું નથી. એ જ દશા આપણે પણ લાવવાની છે. વેપારમાં કોઈ યાંત્રિક વેપાર સૂજે તો હવેના કાળમાં કંઈ લાભ થવો સંભવે છે. એ સૌભાગભાઈ પૂછાવ્યા કરતા હતા, એટલે આ પત્ર સૌભાગભાઈને હોય એમ લાગે. અને ફરીથી કહું કે કદાચ તો એ પ્રિન્ટની જ ભૂલ હોવી જોઈએ, એટલે રેવાશંકરભાઈ લખાઈ ગયું હશે. તો કંઈ યાંત્રિક વ્યાપાર એટલે શું? તો કે રૂનો ધંધો કરું, કપાસિયાનો કરું, તેલીબિયાનો કરું, એમ કાંઈક બધું થતું હોય. તો કે સટ્ટા તો કરવા જેવા છે જ નહીં. એ જમાનામાં ઘણા કરતા હતા, આજે પણ રોજબરોજ કરનારા હશે. પણ એ વખતે કેટલાક મુમુક્ષુ, આગળ પડતા મુમુક્ષુ, એને પણ સત્તા પ્રત્યે વલણ હતું. મોટા મોટા આગળ પડતાને અગ્રગણ્યને જેમ આજે દેખાય છે એમ જ તે વખતે પણ એ વલણ હતું. ઓછું હતું પણ હતું તો ખરું. તો એ વખતે સૌભાગભાઈને કહે છે કે એવા કોઈ સટ્ટા વ્યવસાયમાં તો પડવાની વાત છે જ નહીં, હોય જ નહીં. એવી રીતે અમુક ધંધા 15 કર્માદાની ધંધા પણ કરવાના હોય જ નહીં. પણ કમ ભાગ્યે મોટા ભાગના જૈનો એ 15 ધંધામાં જ લાગેલા કે વળગેલા કે પડેલા હોય છે. એ પણ એક વિષય વિચારવાનો છે. અને એવો કોઈ વ્યાપાર ન કરતા યાંત્રિક વેપાર સૂજે તો હવેના કાળમાં કંઈ લાભ થવો સંભવે છે. મોટે ભાગે જ્ઞાની પુરુષ કંઈ જવાબ આપે નહીં, માર્ગદર્શન આપે નહીં. પણ આ એવી કોઈક વાત છે ત્યારે એમ પણ થાય કે રેવાશંકરભાઈએ કહ્યું હોય અને બિઝનેસ પાર્ટનર હોય, એમાં ઇન્વેસ્ટ કરવું કે નહીં, એમાં જવું કે નહીં, તો કદાચ કહેવું પણ પડે. અથવા તો મને એમાં ગણશો નહીં, તમારે જે કરવું હોય તે મને એમાં પાર્ટનરશિપમાંથી મુક્ત રાખજો, મારે નવું કરવું નથી, જૂનું પણ મૂકી દેવું છે. તો વળી એમ પણ બને. બેમાંથી જે હશે તે. પણ જેને પણ લખ્યું છે તેને યાંત્રિક વ્યાપાર એટલે કે મશીનરીને લગતો કે સ્પેર પાર્ટ્સને લગતો કાંઈ બિઝનેસ હોય તો કંઈક લાભ થવો સંભવે છે. અહીંયા પત્ર પૂરો થાય છે. આટલી બધી સિદ્ધાંતની વાત, પરમાર્થની વાત કે દેહ અને આત્મા ભિન્ન છે, એનો જ વિવેક કરવાનો છે.
અને આપણને વાંચવું ગમતું નથી, બોલવું ગમતું નથી, તો આવી વ્યવહારની વાત, વ્યવસાયની વાત, નાખી દીધા જેવી વાત એક કૃપાળુદેવને લખવી પડે. વિચાર કરે કે નહીં, વિચાર ન કરવો પડે, પણ લખવું પડે એ કેટલું અઘરું લાગતું હશે, કેટલું વિકટ લાગતું હશે. છતાં આપણા પ્રત્યે કરુણા રાખીને એ પુરુષે બધું દુઃખ બધાનું જાણે પોતાના પર સહન કરીને ઓઢીને આપણને તો ઠંડક જ આપી છે, શીતળતા જ આપી છે, શાતાકારી કલ્યાણકારી વચનો જ આપ્યા છે. પોતે ઓઢી લીધું છે કે પોતાને ઠંડી ગરમી લાગે તો ભલે બીજાને ન લાગે. હતો હું સૂતો પારણે પુત્ર નાનો, રડું છેકતો રાખતું કોણ છાનું, જે મા વિશેનું કાવ્ય જૂના જમાનામાં લખેલું છે. એક કવિરાજે સુંદર લખ્યું છે, આપણે કદાચ બીજા ચોથા ધોરણમાં ભણવામાં આવતું. એ પ્રાઇમરી સ્કૂલની કવિતા પણ ઘણો બોધ આપે છે કે મા જેમ બાળકને ગમે તેમ મોટું કરે છે, પોતે ભીનામાં સૂઈ જાય છે, બાળકને કોરામાં સુવડાવે છે, પોતે ભૂખ્યા રહે છે, બાળકોને જમાડે છે, પોતે ગમે તેમ કરીને પણ બાળક મોટું કરે છે, સહન કરે છે, દુઃખ સહન કરે છે. એવી રીતે આ માની જગ્યાએ સત્પુરુષને મૂકીએ, કેમ કે મા જેવું બીજી કોઈ તુલના નથી. મા તેમાં બીજા બધા વગડાના વા, એટલે આ માનું દૂધ આપ્યું છે તો કે કૃપાળુદેવ સત્પુરુષ. અને સાચું જે છે તે કહ્યું છે, આપણી કરુણા છે એટલે આપણને બાળ જીવ માન્યા, અજ્ઞાની જીવ છીએ, અને એના માટે જ્ઞાન પમાડવા માટે અનંતી કરુણા કરી છે. ફરી ફરી નમસ્કાર છે કૃપાળુદેવને. પત્રાંક 426, મુંબઈ, માક્ષરવદ 13, શનિ, વિક્રમ સંવત 1949, તારીખ 17/12/1892. મુંબઈથી જ લખાયેલો પત્ર છે. આગલા પત્ર પછી 4 દિવસ પછી જ લખાયો છે. આ પત્ર ચોક્કસપણે શ્રી રેવાશંકરભાઈને લખાયો છે. રેવાશંકરભાઈ જગજીવનદાસ ઝવેરી એટલે કૃપાળુદેવના કાકાજી, એટલે કે કાકાશ્રી સસરાજી, કાકા સસરા એટલે કાકાજી. ભાવસાર ખુશાલ રાયજીએ એક 5 મિનિટના મંદવાડમાં દેહ ત્યાગ્યો છે. ભાવસાર શબ્દ જ મજાનો છે. આમ તો અટક છે, શાક છે, અને કેટલાય ભાવસાર જૈન બની ગયા હતા. જન્મથી કર્મથી જે કોઈ જ્ઞાતિ હોય તે ધોબી વગેરે, અને કેટલાક જૈન જ છે, જૈન કુળમાં જ ભાવસાર છે, અને કેટલાક એમાંથી કન્વર્ટ થઈને ભાવસાર થયા છે. 500 વર્ષ પહેલાં ઘણા ભાવસાર જૈન થઈ ગયા હતા. એટલે કેટલીક વખત રંગકામ કરવાનો ધંધો હોય તો એ પણ ભાવસાર કહેવાતા, કેટલીક વખત ધોબી હોય એને પણ ભાવસાર કહેવાતા. તો એ બધાને પણ પછી જૈન થઈ ગયા છે તે ભાવસાર. અને ભાવસાર માટે કૃપાળુદેવ પોતે ભવહાર શબ્દ યોજે છે. બધા ભાવસાર એવા ન હોય, પણ જો કંઈક મુમુક્ષુ થાય અથવા માર્ગ સન્મુખ થાય, સમ્યક દૃષ્ટિ થાય, જે મોતીચંદભાઈ ભાવસાર વગેરે છે એ યાદ આવ્યા એટલે એમનું નામ કહું છું. બીજા પણ ઘણા હતા. તો એ જે ભાવસાર એટલે ભવહાર, ભવ જ જેણે જીતી લીધો છે, ભવ ઉપર વિજય મેળવી લીધો છે, કે હવે ભવને હરાવી દીધો, કે ભવ તું હારી ગયો ને હું જીતી ગયો. હું આત્મા, મારે કોઈ દેહ નથી, ભવ નથી, સંસાર નથી, શરીર નથી, તું તારે રસ્તે, હું મારે રસ્તે. એવું જેણે કરી દીધું છે પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીજીની લાસ્ટ નેમ અટક પણ ભાવસાર હતી. આપણને ખ્યાલ છે, બરોબર છે કે નહોતી? ભાવસાર હતું, બરોબર છે. ભાવસાર ખુશાલ રાયજી એટલે ખુશાલભાઈ રાયજીભાઈ નામના કોઈ ભાવસાર, કોઈ આત્માર્થી જીવ હોય, મુમુક્ષુ જીવ હોય, મને ખ્યાલ નથી. પણ જે કૃપાળુદેવે લખ્યું છે તે 5 મિનિટના મંદવાડમાં દેહ ત્યાગ્યો છે. રેવાશંકરભાઈને લખે છે એટલે વ્યવસાયને લગતો હોઈ શકે, અગર તો સ્વજન કોઈ સગા સ્નેહીમાં હોય, પણ સગા સ્નેહીમાં હોવા કરતાં વ્યવસાયની નિસ્બત હોય એવું વધારે લાગે છે, અને તેમણે ત્યાગી દીધો છે. તો 5 મિનિટના મંદવાડમાં એટલે નવાઈ લાગે છે કે બાળ મૃત્યુ સ્વાભાવિક હતા, સુવાવડી સ્ત્રીના મૃત્યુ સ્વાભાવિક એ વખતે લાગતા હતા, પણ આવી રીતે 2-5 મિનિટમાં કે પટ્ટ દઈને મરી જાય એવું તો બહુ ઓછું બનતું. તો કે એવા મંદવાડમાં દેહ ત્યાગ્યો છે. એટલે કે કોઈ જ જાતનો નખમાય રોગ ન હોય, શારીરિક શાતા ન હોય, અને 5 મિનિટમાં હતા ન થા થઈ જાય. કાર્ડિયાક એરેસ્ટ કયો, કોઈ હાર્ટ એટેક કયો, કે જે કયો તે, આમાં કંઈ લખ્યું નથી એટલે આપણે વિકલ્પ કરતા નથી, પણ 5 મિનિટમાં હતા ન હતા થઈ ગયા. જોત જોતામાં જ્યોતિ બુઝાઈ ગઈ, જાણે કે કોઈ હતું જ નહીં, જન્મ્યા જ નહોતા. એટલે કૃપાળુદેવે આ સંસારની આ ભાવના પછી તરત જ આ લખેલું છે. દરમિયાનમાં બન્યું હશે, આગલો પત્ર લખાયો છે પછીના 3-4 દિવસમાં બનેલું લાગે છે, અને તે લખાઈ ગયું છે. સંસારને વિશે ઉદાસીન રહ્યા સિવાય બીજો કોઈ ઉપાય નથી. આ સંસારમાં ઉદાસીન થવા જેવું એક રીતે છે અને એક રીતે નથી.
સંસારથી ક્લેશિત થવા જેવું નથી, સંસારથી ઉદાસીન થઈ જવા જેવું છે. કોઈ પણ કારણે આ સંસારમાં ક્લેશિત થવા યોગ્ય નથી. 460મો પત્ર ખરું. કોઈ પણ કારણે, પછી શારીરિક હોય, આર્થિક હોય, માનસિક હોય, રાજકીય હોય, વ્યવહારિક હોય, વ્યવસાયિક, ગમે તે હેતુ પ્રયોજન હોય ને, કોઈ ઉદ્દેશ કારણ ગમે તે હોય, ગમે તે રીતે આ સંસાર જ એક તો ક્લેશ છે. અને સંસારમાં પાછા ક્લેશિત થઈને વધારો કરવો છે આપણે. ખોટમાં ધંધો હોય ને પાછી વધારે ખોટ કરવી છે. પછી હતું શું ને ગયું શું? તો કે આ સંસાર છીએ, સંસારમાં છીએ, સંસારમાં આવ્યા, એ જ ક્લેશ છે. સંસાર રૂપી ક્લેશ વર્તે છે. તેનું કૃપાળુદેવને પણ દુઃખ છે કે હજુ આ જન્મ છે, ભલે છેલ્લો દેહ હોય તો છેલ્લો, એક બાકી હોય તો એક માનનારા, આપણે તો છેલ્લો જ માનીએ છીએ. તો કે હજુ પણ આ દુઃખ રહ્યું છે, કે હજુ થોડાક વર્ષ બાકી છે, કે થોડો સમય રહેવાનું છે. તો કે સંસારે રાગ દ્વેષનું પરિણામ ક્લેશ, અને એ ત્રણેયનું પરિણામ તે સંસાર. સંસાર વિના રાગ નથી, રાગ વિના સંસાર નથી. રાગ કહેતા એમાં દ્વેષ ક્લેશ આવી જ જાય છે. એટલા માટે રાગ દ્વેષ સંસાર ક્લેશ બધું કહીએ છીએ. તો એ સંસાર જોઈતો જ નથી. એટલે સંસારને વિશે ઉદાસીન રહ્યા સિવાય બીજો કોઈ ઉપાય નથી. આપણે આટલું જ કરી શકીએ: ઉદાસીનતા રાખવી, વિતરાગતા રાખવી, તટસ્થતા રાખવી, નિરપક્ષતા રાખવી. જાણે કે સંસારમાં કોઈ જ રસ ન હોય એવા અનાસક્ત ભાવે, વિરક્ત ભાવે રહેવા જેવું છે. એ સિવાય આમ પણ આપણે બીજું શું કરી શકીએ? એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકતું તો છે નહીં. તો આપણે માનીએ કે હું હલાવી દઉં ને હું ચલાવી દઉં, મારા વિના ન થાય, તે કર્તૃત્વ બુદ્ધિ જ આડી આવે છે, કર્તૃત્વ ભાવ જ આડું આવે છે. કર્તવ્ય ભાવ જ્ઞાનીને વિષય વિલય પ્રાપ્ત હોય છે. જ્ઞાનીને ક્યારેય એમ થતું નથી કે આટલું મારે કરવું જોઈએ, આટલું મારે ન કરવું જોઈએ, આટલું મારે કર્તવ્ય રૂપ છે, એવો કર્તવ્ય ભાવ હોતો જ નથી. ફરજ રૂપે આપણે ગણીએ છીએ કર્તવ્યનું ગુજરાતી, એ ઠીક છે, આપણે મન મનાવવા, સમાધાન લેવા કરીએ છીએ. હકીકતે જ્ઞાની તે જ્ઞાની જ છે. એ જ્ઞાનીને ઈચ્છા સહિત નથી, ઈચ્છા રહિત નથી, સહજ સ્વરૂપની પ્રાપ્તિ છે. એની દશા જેવી થઈ જાય છે કે પછી એ આગલો ભાર વેંઢારી શકતો નથી, એ કરી શકતા નથી. એનું નામ જ એક યથાર્થ જ્ઞાની કહીએ છીએ. તો અહીંયા કહે છે કે સંસારમાં ઉદાસીનતા, તટસ્થતા, સમતા સિવાય આપણે બીજું કંઈ જ રાખી શકીએ એમ નથી. જ્યારથી જ્ઞાનીની પ્રતીતિ થાય ત્યારથી દેહ છૂટી ગયો એમ સમજવું જોઈએ, એમ જાણવું જોઈએ. આપણે જ્યારે એમ કહીએ કે કૃપાળુદેવને ઓળખીએ, કૃપાળુદેવને ભજીએ, કૃપાળુદેવની પ્રતીતિ છે, અમને એમાં શ્રદ્ધા છે, તો કૃપાળુદેવ મળે, આપણને ઓળખે, જોવે તો એમ કે ધૂળ પ્રતીતિ છે, ધૂળ શ્રદ્ધા છે. કેમ કે જ્ઞાનીની પ્રતીતિ થઈ હોય તો દેહ છૂટી ગયા જેવી દશા હોય. એટલે કે દેહ છૂટી ગયા જેવી કેમ? તો કે મરી ગયા જેવી. મરી ગયા પછી એટલે શું? તો કે પછી જેમ આગલો ભવ, આગલા સ્નેહી, સંબંધી બધા સાથે કોઈ નિસ્બત નથી એમ વર્તીએ છીએ. બીજી જગ્યાએ જઈને જન્મીએ છીએ જાણે કે કોઈ દિવસ આગલાને ઓળખતા જ નથી. ઓળખાણ આપવા આવે તો પણ આપણને રસ પડતો નથી કે ભૂત પ્રેત છે, અથવા તો શું કયા અવતારમાં છે, સાચું બોલે છે, ખોટું બોલે છે, એટલો વિશ્વાસ નથી. તો સમજવા માટે વાત છે કે જેમ આગલો ભવ છે એમ ગણી લઈએ તો એવી રીતે વર્તવા જેવું છે કે કોઈ જ નિસ્બત નહીં, ઠંડુ કલેજું હોય, કોઈ જ આત્માના પરિણામમાં ફેરફાર ન પડે. તમારા ગયા ભવના અમે આમ હતા, તેમ હતા, તો હશો, પણ આપણને અત્યારે કાંઈ એના પ્રત્યે આકર્ષણ કે લગાવ ન થાય. આપણે જૂના પ્રત્યે, અત્યારના વર્તમાન ભવ પ્રત્યે જે હોય તે સ્નેહી પ્રત્યે રાખીએ, એવી આગલા ભવના પ્રત્યે રાખતા નથી. અને એનું કાંઈ સાંભળતા નથી. અને કોઈ બેંકમાંય જઈએ તો કોઈ માનવાનું નથી, ક્યાંય પણ જઈએ, કોઈ સ્કૂલમાં જઈએ, કોઈ યુનિવર્સિટીમાં જઈએ, કોઈ આશ્રમમાં જઈએ તો કોઈ માનવાનું પણ નથી, કોઈ ગાંઠવાનું નથી, તો કોઈ કન્સિડર કરવાનું નથી. એવી જ રીતે પોતે પણ કન્સિડર કરવા જેવો નથી. આ સંસાર તે સંસાર જ છે, એને અહીંયા જ પડી મૂકવા જેવો છે, આપણે જોઈતો નથી. તો એમ એક વખત હરીને જરીક ભજી લેશું તો પછી સંસાર પણ જરીક બાકી રહી જશે. એક વખત જો હરી અને જરીનો પ્રાસ કરીને કવિતા સરસ મૂકી છે, એક વખત મરી જવું, મરી જવા જેવું કરવું. મરી ગયા તો હરી જરી જ નજીક છે, એટલે કે બહુ જ નજીક છે, જરી જરીમાં મળી જશે, જરા જરા વારમાં મળી જશે. એટલે કે એક વખત જીવતા પણ જીવે, મરી જવા જેવું છે. પરમ પૂજ્ય શ્રી બ્રહ્મચારીજીનો બોધનો સારાંશ આ વાક્ય છે કે આખું જીવન જીવી ગયા, એમાં એક જ વાક્યમાં સારાંશ તો કે એક વખત જીવતા મરી જવા જેવું છે. એટલે આપઘાત, આત્મહત્યાની વાત નથી, હોઈ શકે જ નહીં, પણ જીવતા મરી જવું એટલે હું કંઈ જ જાણતો નથી, આગલું પાછલું બધું જ ભૂલી જવું, સઘળું ભૂલી જવું, એ મોટામાં મોટો પુરુષાર્થ છે. અને એટલું આપણે કરી દઈએ તો જંગ જીતી ગયા.
બીજો કોઈ ઉપાય નથી. અને કયો ઉપાય છે? તો કે સર્વ દુઃખથી સર્વ ક્લેશથી મુક્ત થવાનો ઉપાય એકમાત્ર આત્મજ્ઞાન જ છે. એટલે હરી ફરીને વાત તો ત્યાં જ આવે છે કે સંસાર તો સંસાર જ છે, અને જે આવ્યો છે તે જવાનો જ છે. કોઈ દેહ રાખી શકતું નથી, રાખવા જેવો દેહ છે પણ નહીં. એટલા માટે કૃપાળુદેવે આવું કહ્યું છે. કાયાની વિસારી માયા સ્વરૂપે સમાયા એવા નિર્ગ્રંથનો પંથ ભવ અંતનો ઉપાય છે. પોતે જ જે પદમાં લખ્યું છે, જળ ચેતનનો વિવેક કરવાના પદમાં જ ઘણું કરીને લખ્યું છે. એ જ આપણે કરવા જેવું છે. કાયા ત્યાં સુધી માયા માનવા જેવું નથી, પણ કાયાની માયા વિસારી દેવા જેવી છે. દેહ છતાં દેહાતીત દશા કરવાની છે. પત્રાંક 427, મુંબઈ, મા સુદ નોમ, ગુરુ વિક્રમ સંવત 1949, તારીખ 26/1/1893. તમો સર્વ મુમુક્ષુજન પ્રત્યે નમ્રપણે યથાયોગ્ય પ્રાપ્ત થાય. નિરંતર જ્ઞાની પુરુષની સેવાના ઈચ્છાવાન એવા અમે છીએ. તથાપિ આ દુષમકાળની વિશે તો તેની પ્રાપ્તિ પરમ દુષમ દેખીએ છીએ, અને તેથી જ્ઞાની પુરુષના આશ્રયને વિશે સ્થિર બુદ્ધિ છે જેની, એવા મુમુક્ષુજનને વિશે સત્સંગપૂર્વક ભક્તિભાવે રહેવાની પ્રાપ્તિ તે મહાભાગ્યરૂપ જાણીએ છીએ. તથાપિ હાલ તો તેથી વિપર્યયી પ્રારબ્ધોદય વર્તે છે. સત્સંગનો લક્ષ્ય અમારા આત્મા વિશે છે, તથાપિ ઉદયાધીન સ્થિતિ છે. ગમે તે સ્થિતિમાં પણ અપરાધ યોગ્ય પરિણામ નથી. અંબાલાલભાઈને લખાયેલો પત્ર અધૂરો છે. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.